મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 11 વાગે. આજે અચાનક બહાર જવાનું થઈ ગયું એટલે તૈયાર થઈ જઈશું. જો ઓઢણી લેવા આવીશું. અચાનક જ બહાર જવાનો પ્રોગ્રામ થઈ ગયો છે એટલે ફટફટ કામ કર્યું છે. તો કપડાં તો સૂકવવાના બાકી છે. હવે હું દક્ષુ બે નીકળીએ ફટફટ. દક્ષુભાઈ તો પણ તૈયાર થઈ જાય. આ બધા તો નાસ્તા પાણી ચાલુ છે. અંજલિ, હેપી બર્થડે. થેન્ક યુ. અમનો બર્થડે છે તો એમને બધાને ફરવા લઈ જોઈએ. આ બધા હવે નાસ્તા પાણી ચાલુ છે. જો અમે બધા ઇન્દ્રોડા પાર્ક આવ્યા ફરવા. બધા પેલા બુનનો બર્થડે હતો એમને બધાને ફરવા લઈને આવ્યા. ટુ વ્હીલર લઈને આવવાની જરૂર હતી. દક્ષિણ બધા જોવી. દક્ષુને બધા આગળ જોતા જતા જોઈએ ને આપણે હોય જોયું સાપ ને એવું છે બધું. દક્ષુને બધા તો જોતા જોતા જોઈ બધું. હવ અજગર જો બહાર આવે જો. તો સોયડે હેડે બે જણા જોડે જઈને બેસી ગયા. બધા જો અંદર ફરવા. હું તો થાકી એટલે બેસી જાય. હું નહીં જતી આગળ. હું તો બગીચામાં બેસી જાય. બહાર નહીં જવો, અંદર જ. અંદર નહીં જવો, બહાર જ બેસી રહેવાનું. થાક લાગી ગઈ મને એટલે. તો વધરા છે. ઝાડુ પર કેટલા બધા વધરા પણ કદાચ દેખાતા હોય. ઊંઘી જાય બધા. અને બધો બગીચો છે. જો હું તો બેસી જઈ બધા જો અંદર જોવા. અને હું તો થાકી એટલે બેસી જઈ ઢોકળા જોડે. અને પેલી બાજુ પાણી ને એવું બધું છે. પાણીની પરબ છે એટલે બેસી જોડે. અને આ બધું ઝાડ બધા તો જે અંદર જો પેલો બે વધરા બચ્ચો કેવા રમી કુદમ કુદા કરી. હો બે હવે બેસી જાઓ. વિડીયો ઉતારવા ચાલુ કરે એટલે બેસી જાઓ. અત્યાર સુધી કૂદતો હતો. જો બે જણા એકબીજાને ગળે મળી જેવું કરી. હવે જુઓ વેણમાં મળે. પેલા બધા કેવા થાકે હવે બરાબર ન થાકે કેવો. કેક લાવે એટલે કેક કાપવાની અમારા બહુ. ખાધું
કાર્તિક તું ખસી જજે. ફોટો એમાં શું છે ફોટો વાળામાં ના ના ખવડાવો એને ભાભી. આખા નહીં મારી કોઈ માણસ તો બંધ છે યાર બતાય મેં તો પડેલું બર્થડે ઉજવાઈ ગયો ભાઈ. દક્ષુભાઈ નો વારો આવ્યો. ખવડાય દક્ષુ તાર ભાભી બરાબર નું ખવડાય. આવી ગયો ઘરે આવીને થોડો અડધો કલાક જેવો આરામ કર્યો અને પછી કપડાં મૂકીને જઈતી પેલા હુકવવાના તે પાછા કપડાં હુકવ્યા ને વાસણને ગોઠવીને પ્લેટફોર્મ સાફ કરી પોતું ને હું તો કરીને જતી ઠેઠ હેઠતા હેઠતા એ બધું કામ કરતી હતી ને અને ફોન કર્યો કે અમે ગાંધીનગર આવ્યા છે તે તમે આવો ઇન્દ્રોડા પાર્ક. તે પછી અમે અડધું કામ કર્યું ના કર્યું કરીને જતા પછી ઇન્દ્રોડા પાર્ક ત્યાં આવીને થોડું ઘણું કામ કર્યું. થાક લાગ્યું ઇન્દ્રોડા પાર્કમાંથી હેડવાનું બહુ છે ને એટલે થાકી જાય એટલે કામ કર્યું. હવે કપડાં હુકવ્યા જો બતાવું તમને. હવે હુકવ્યા નીચેના 6:45 થઈ ગયા અને કપડાં હવે હુકવ્યા અમે. જો કપડાં હવે હુકવ્યા છે. બહાર તો ચકવી મન જાય સૂરજે હાથમી ગયો. ચકવી મન જાય છે અવાજ આવે છે પણ ચો જાય છે ખબર નહીં. અવાજ આવો આગળ કપડાં સૂકવી દીધા. અંદર તો અંધારું થઈ ગયું. લાઇટો ચાલુ પંખા ચાલુ જો બધું કામ પણ કરી દીધું. વાસણ ગોઠવી દીધા. પાછું બાટલાને એવું પડ્યું હતું તે બાટલાને એવું ભરીને મૂકી દીધું. આટલા વાસણ ઘસ્યા અને હવે રસોઈ કરવાની બાકી છે તે રસોઈ કરી દઈએ. આ કુંવર કાલ ગયા ને તો આવીએ ગયા. કેવું રહેવું ભાઈ સફર તમારા રાજસ્થાનનો? હા સફર કેવા જો યાર ચાલ યાર સફર બાઈક બસ જતી રહી યાર બસ જતી રહી પાછો આવે ને. પણ રાતે ભાઈ બના ગયા રે તો અને તારામાં આવી ગયો નહીં પાછો અમારે ઘેર. અડાડા કેટલી દોર્યા આ જો કેટલી દોવા મળ્યો આવીને તો ખાઈને ખીચડી શાક ને શું ખાધું ક્યાં તો ખરા. ખીચડી શાક રોટલી ભાખરી શાક કઢી મીઠાઈ હા મીઠાઈ મસાલા ખીચડી ખાધી ને. તારું ધોવા હજુ તમારે કચરા પોતું કરવાનું છે. તું ધોઈ કાઢ હું કચરો વાળ દઉં. તો કાલે ગયો અને પછી વહીથી મોડો નહોતું ગયું કાલે તે બસ જતો બસ જતી રહી. તે પાછો એના ભાઈબંધના ઘેર જેવો ભાઈબંધના ઘેર રાત રહીને અત્યારે પાછો આવ્યો અમારા ઘેર. મોહનનું કામકાજ જબર ભારે છે. બસ ના મળીને બસ જતી રહી. રાજસ્થાન જવાનો હતો તે હવે જતો રહ્યો. હારો રે પાછો આવ્યો બિચારો. હવે જશે 2 અઠવાડિયા પછી. બસ એને સારું ચલો હવે આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.